માય સુસાઇડ નોટના આરોપી તરીકે નામિત રહેલી યુવતીની બીજી આગોતરા જામીન અરજી પણ રદ, 8 માસથી ફરાર। ભુજ મુન્દ્રાના શોપિંગ કંપનીના કર્મચારી 33 વર્ષીય નિખિલ જોશીના અપઘાત કેસમાં તેમના દ્વારા લખેલી 7 પાનાની માય સુસાઇડ નોટમાં નામિત રહેલી 25 વર્ષીય મહિલા નિધિ જોશી છેલ્લા 8 મહિનાથી ફરાર છે। ભુજ સેશન કોર્ટમાં તેણીએ આગોતરા જામીન માટે બીજી વાર અરજી કર્યા બાદ ફરીથી કોર્ટ દ્વારા તે અરજી રદ કરવામાં આવી છે, જેના પગલે વકીલ વર્તુળમાં ચર્ચા જાગી છે। દુઃખદ ઘટના અને ગંભીર આરોપીઓ। 10 નવેમ્બર 2024ના રોજ નિખિલ જોશીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ઘટનાના 15મા દિવસે મળેલી સુસાઇડ નોટમાં પણ તેણે આત્મહત્યા કરવા માટે પડકારાયેલો હોવાનું કહ્યું હતું। નોટમાં 3 લોકોના નામ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા છે। પત્ની કિરણ હિતેશભાઈ જેઠવા, તેના પ્રેમી અને યુવા પતિ મુન્દ્રા તાલુકા યુવા ભાજપના મહામંત્રી કિરણ ચુનીલાલ રાજગોર, મિત્ર નિધિ કિરીટભાઈ જોશી અને તેની માતા નીતાબેન। આ આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં 27 નવેમ્બર 2024ના રોજ ગુનો નોંધાયો હતો। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે નિધિ જોશીએ દિવસથી જ અદૃશ્ય રહી છે। અગાઉ એકવાર રદ થયા બાદ ફરી આગોતરા અરજી નિધિ જોશીએ 6 જાન્યુઆરી 2025ના રોજ 7મા અધિક સેશન જજ M.A. પંડ્યા સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે રદ કરવામાં આવી હતી। ત્યારબાદ તેણે ફરીથી 8મા અધિક સેશન્સ જજ તુષાર ખંડેરિયા સમક્ષ બીજી આગોતરા અરજી કરી હતી, જેને ન્યાયાધીશો ફરીથી મેરિટના અભાવે રદ કરી હતી। સરકાર તરફથી મદનીશ સરકારી વકીલ શ્રી સુરેશ એ મહેશ્વરી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપી આરોપમાંથી છૂટવા માટે કોર્ટનો દુરુપયોગ કરી રહ્યો છે અને અદાલતે તેના તર્કોને માન્યતા આપી હતી। વકીલ વર્તુળમાં ઉઠ્યા સવાલો। નિધિ જોશી દ્વારા એક જ કોર્ટમાં 2 વાર આગોતરા જામીન અરજી કરવામાં આવી હોવાના મામલે ભુજના વકીલ વર્તુળમાં ચર્ચા છેડાઈ છે। સામાન્ય રીતે સેશન્સ કોર્ટ કોઈ આગોતરા જામીન અરજી રદ કરે તો આરોપી પાસે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ અરજી કરવાની તક રહેતી હોય છે। એ વિધાનના કારણે આ મુદ્દે વિવાદ ઊભો થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।